સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘર, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા, મનીષાબેન કુકડિયા, કુંદનબેન કોઠિયા સહિત આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, કિરીટભાઈ કેવડિયા, જગદીશભાઈ કુકડિયા અને સ્થાનિક કાર્યકરોએ આજે ભેસ્તાન વિસ્તારની મુલાકાત લેતા ત્યાંના રહીશોએ જણાવ્યું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં છે અને એને બન્યાને 9 વર્ષ થવા છતાં પણ હજુ સુધી કોઈને ફાળવણી થઈ નથી. આ મામલે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતની ટીમે ભેસ્તાન શોપિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી તો ત્યાંનો નજારો જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ઠેર ઠેર દારૂની બાટલીઓ, દેશીની પોટલીઓ તેમજ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાના પૈસાનું પાણી કરવું સમાન છે. વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે, પણ ભાજપ શાસકોની અણધડ નીતિ અને પાલિકાના કામચોર અધિકારીઓની મિલીભગતથી હજુ સુધી કોઈને એક પણ દુકાન ફાળવવામાં આવી નથી. અધૂરામાં પૂરું ત્યાં એકમાત્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર ચાલતું દેખાય છે, જ્યાં રોજના કેટલાય આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ આવતા હશે. તેઓ પણ જાણે આખી વાતમાં સામેલ હોય તેમ આંખડા કાન કરતા જોવા મળે છે. ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા માટે ખાસ આ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર દારૂની બોટલ, દેશની પોટલીઓ જોઈ શકાય છે. લોખંડની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે. બાથરૂમમાંથી પણ વસ્તુઓ ગાયબ છે. મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે, જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે. પાયલ સાકરિયાએ વધુમાં જણાવ્યું કે લોકો લોહી પસીનો એક કરી પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણઘડ ભાજપ શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઈ જાય છે. પારવાર ગંદકી પણ પાલિકાના અધિકારીઓને દેખાતી નથી. સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય તો 500,000ની રસીદો ફાડીને બહાદુરી બતાવતું આરોગ્ય ખાતું આ મામલે કેમ પગલાં લેતી નથી તે પણ શંકાનો વિષય છે. ઉપનેતા મહેશભાઈ અણઘરે આ મુદ્દે જણાવ્યું હતું કે ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં જ રસ છે. લાખો કરોડોના કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની તિજોરી ભરાય એમાં જ એમને રસ છે. સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ દિન સુધી વિચાર્યું નથી. પ્રજાના પૈસે આવા કેટલાય કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવીને તેને નધણિયાત હાલતમાં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કરે છે. આજે અમે લોકો ભેસ્તાનના અલગ અલગ વિસ્તારની મુલાકાત માટે આવ્યા હતા અને અહીંના સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે આ જે આજુબાજુનું શોપિંગ સેન્ટર છે, હમણાં બતાવીએ, આ શોપિંગ સેન્ટર વર્ષોથી બનેલું છે છતાં પણ ખંડેર હાલતમાં છે. એવું આ લોકો સ્થાનિક લોકોને એવું કેવું છે કે આને હજી અલોટમેન્ટ કરાયું જ નથી, તો બનાવ્યું શા માટે? એટલે કીધું આજે બધા નગરસેવકો, સંગઠનના સાથીઓ, વિસ્તારના લોકોની સાથે કીધું આજે વિઝિટ કરીને જોઈએ. અહીંના લોકોને એવું કેવું છે કે આ શોપિંગ સેન્ટર જે બનાવાયું છે, જો ખરેખર લોકો માટે બનાવાયું હોત તો અલોટમેન્ટ કરી દીધું હોત, પરંતુ આજે અહીંયા અસામાજિક તત્વોનો ત્રાસ, અસામાજિક તત્વોના અડ્ડા બનાવવા માટે બનાવ્યું હોય એવી રીતના આ શોપિંગ સેન્ટર બનાવાયું છે. વર્ષોથી જો આ બની ગયેલું છે શોપિંગ સેન્ટર, તો શા માટે ફાળવાયું નથી? પેલો મુદ્દાનો સવાલ એ છે. અને આ જેટલા સુરતની અંદર આવાસ બને, શોપિંગ સેન્ટરો બને, આ તમામ વસ્તુ જે કંઈ બને છે, ભલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બનતી હોય અથવા સુરત મહાનગરપાલિકાની ગ્રાન્ટમાંથી બનતી હોય, પણ છેલ્લે તો આ તમામ રૂપિયા છે એ લોકોના છે, જે લોકો લોહી પરસેવો એક કરીને ટેક્સ ભરે છે, સરકારને ચૂકવે છે, કે જેના થકી વિકાસના કામો થાય, જેની પાસે ઘર નથી, ઘર વિહોણા લોકોને આવાસ મળે, જેના દુકાન કે રોડ રસ્તાને એલોટમેન્ટમાં આવતા એવા દુકાનો તૂટી ગઈ હોય તેના માટેની આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવતા હોય, કે જે સસ્તા ભાવે અથવા તો ભાડા પટ્ટે પણ આપતા હોય, આવી રીતના સિસ્ટમ પ્રમાણે લોકોને ધંધો કરવા માટે આપતા હોય. પરંતુ તમે જો આખું આ શોપિંગ સેન્ટર છે એ ખંડેર હાલતમાં છે, કે જે વર્ષોથી બની ગયેલું છે પરંતુ બંધ છે. તો કયા કારણોસર બંધ છે તો આપણે આજે રવિવાર છે, પણ આવતીકાલે સોમવારે બધા અધિકારીઓને બોલાવીને આ વિષય બાબતે આપણે પૂરતી માહિતી મેળવીશું. પરંતુ આજે આપણે બધા જોઈએ કે આ શોપિંગ સેન્ટરની શું હાલત છે, ખરેખર લોકો જે કહે છે, કે જે ફરિયાદ કરે છે, એ સાચું છે કે શું છે? અહીંયાથી ખૂણામાંથી શરૂઆત. આના પહેલા તો જો ગેટ નથી બરાબર, કે ગેટ માનો કે બની જાય તો બન્યા પછી એ લોકોએ વ્યવસ્થિત જાળવણી થાય બિલ્ડિંગની, એના માટેના આયોજનો કરવાના હોય છે, સિક્યુરિટી પણ રાખવાની હોય છે, જ્યાં સુધી ફાળવણી ના થાય ત્યાં સુધી અહીંયા ધ્યાન રાખવા માટે. પરંતુ જો એનો ગેટ જ નથી, કોઈ પણ વ્યક્તિ આવી જઈ શકે, કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે. આ દુકાનો તમે જો અડધા શટર તૂટી ગયા છે, ભંગાર હાલતમાં, ખંડેર હાલતમાં પડ્યું છે. આ દુકાનોની અંદર દારૂની બોટલો પણ દેખાય, એટલે આનો મતલબ એવો કે અહીંયા દારૂ પીવા માટે અથવા ડ્રગ્સના સેવન માટે આ દુકાનો બનાવી હોય એવું લાગે. જો આ દારૂની બોટલ
આ શોપિંગ સેન્ટરની અંદર હજી આપણે અંદર જોઈએ શું શું છે. આપણે આ બાજુથી મેનથી ઉપર જઈએ. નીચેની તો બધી દુકાનો બંધ જ છે. એક બાજુ અહીંયા આયુષ્માન આરોગ્ય મંદિર, એટલે આનો મતલબ એવો કે અહીંયા કોર્પોરેશનના અને ડોક્ટરો અને અધિકારીઓ અહીંયા આવતા હશે. એનું રોજનું આવવાનું જો અહીંયા હોય છતાં પણ આ બિલ્ડિંગો બંધ અવસ્થામાં છે તો કોઈને કંઈ જ નથી પડી. આનો મતલબ એવો થાય. આપણે અહીંથી ફર્સ્ટ ફ્લોર પર જઈએ. ગ્રીલો આખી કટાઈ ગઈ જો તમે જુઓ. આના ઉપરથી ખબર પડે ઘણી બધી જૂની, એટલે વર્ષો જૂનું આ બિલ્ડિંગ બન્યું છે. દાદરે ઝાડ ઉગી ગયા છે. અહીંની તો આ રેલિંગ જ ગાયબ છે, એટલે મતલબ એવો કે રેલિંગ જ ચોરાઈ ગઈ. જો આ હજી તો ફાળવણી નથી થઈ ત્યાં તો રેલિંગ ચોરાઈ ગઈ છે. રેલિંગો વળી ગઈ છે, તૂટી ગઈ છે, કાટી ગઈ છે. આ શોપિંગ નું આ ટોયલેટ છે. ટોયલેટની હાલત જુઓ. આ બધી દુકાનો છે, એમાં દુકાનોમાં જે મજા આવે એવી રીતના લોકોનો ઉપયોગ છે. અહીંયા જે ન્યુસન્સ કહેવાય છે, ખોટા કામ કરવા વાળા હોય એ લોકો અહીંયા રહેતા હોય એવું લાગે. હમણાં થોડી વાર પહેલા આવ્યા તો 4-5 છોકરા અહીંયા અંદર હતા. શું કરતા હતા એ તો ખબર નથી, પણ 4-5 છોકરાઓ હતા. એટલે મતલબ જો આ શટર ભાંગી ગઈ છે, આવી રીતના ખંડેર હાલતમાં છે. આ ખંડેર હાલતમાં છે. અમારો ખાલી કહેવાનો મતલબ એવો છે કે ભાજપી શાસકો જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે મોટા ઉપાડે વાત કરતા હોય કે અમે મોટા આવાસ બનાવીશું, અમે મોટા શોપિંગ સેન્ટરો બનાવીશું અને આ બનાવીને ગરીબ લોકોને અમે ફાળવીશું કે લોકો ધંધો કરી શકે. આવાસ ફાળવીશું તો જે લોકો પાસે ઘર નથી એ લોકોને સારા ઘર મળે. પરંતુ કરોડો રૂપિયાનું બનાવ્યા પછી જો તમે આપી જ ના શકવાના હોય તો બનાવો છો શા માટે? તમારી તાકાત જ ન હોય તો બનાવવું શા માટે જોઈએ? બનાવ્યા પછી મેન્ટેન કેમ નથી થતું? કેમ લોકો એનો લાભ નથી લઈ શકતા? એનો મુખ્ય પોઈન્ટ કહીએ અથવા તો ખામી કહીએ તો મેનેજમેન્ટનો અભાવ. આ એક બિલ્ડિંગ નથી, ભેસ્તાનની અંદર ઘણી બધી બિલ્ડિંગો છે, ઘણા બધા આવાસો છે કે જે બની ગયા છે અને ખંડેર હાલતમાં પડ્યા છે. એટલે આનો મતલબ એવો કે ભાજપાને માત્ર ને માત્ર પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ મળે, પોતાના મળતિયાઓ બિલ્ડિંગ બનાવીને કમાય અને પોતાની બી પાર્ટનરશિપ હોય એટલે બધાનું ઘર ચાલે. આ એના માટે આ બનાવવામાં આવતો હોય એવું લાગે. બાકી ખરા અર્થની અંદર જે લોકો માટે બનાવવાનો હોય, ખરેખર લોકોને જે સેવા મળવી જોઈએ, જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો નથી. હજી આપણે અહીંથી ઉપર જઈએ તો શું છે. આ અત્યારે આપણે દુકાનો જોઈ જેના શટરો તૂટી ગયા છે, બધી દુકાનો ખુલ્લી છે, રેલિંગો તૂટેલી છે, રેલિંગો ચોરાઈ ગઈ છે, કાટી ગઈ છે, બિલ્ડિંગોની અંદર તિરાડો પડી ગઈ છે. અને હજી આપણે ઉપર જઈએ. આનો આપણે આવતીકાલે ખર્ચો કઢાવીશું ત્યારે ખબર પડશે કે આનો ખર્ચો કરોડો રૂપિયાનો હશે. આનો જે ઓન પેપર જે ચોપડા ઉપર લખાયું હશે કરોડો રૂપિયા લખાયા હશે. એ કરોડો કોના રૂપિયા છે? આપણે જો આ સ્વચ્છ શહેરની વાત કરીએ, એક બાજુથી ખૂબ ગર્વની લાગણી અનુભવીએ કે અમે એ સુરતની અંદર રહીએ છીએ કે જ્યાં સ્માર્ટ સિટી અને સ્વચ્છ સિટીનો સુરત શહેરને પહેલો નંબર આવ્યો છે અને એવોર્ડ મળ્યો છે. એક બાજુથી અમે ખૂબ સારું અનુભવીએ છીએ અને બીજી બાજુ તમે આ સુરતની હાલત જુઓ અને સુરત મહાનગરપાલિકા સંચાલિત અને સુરત મહાનગરપાલિકાએ જે બનાવેલી છે શોપિંગ અને એની પાછળની જે ગંદકી છે, શું આ કોઈને નહીં દેખાતી હોય? કોઈના ઘરે થોડું અમથું બી કચરું હોય અથવા તો પાણીનો પેલો ભરાવો હોય ને તો 500 1000 સ્લીપ સારી આવે. આમાં કોઈ બીમાર પડશે તો આને કહેવાય સ્વચ્છ સુરત? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.